જય માતાજી ભાઈઓ બહેનો, વ્રતકથા ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાઈઓ બહેનો, આ ચેનલમાં 12 માસની તમામ વ્રતકથા સંપૂર્ણ અને શાસ્ત્રોક્ત સંભળાવવામાં આવે છે, જેથી વ્રત કરનાર તેમજ સાંભળનારને વ્રતનો સંપૂર્ણ ફળ મળે। મિત્રો, બ્રાહ્મણની બેટીને દક્ષિણા રૂપે લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો, હું કૃષ્ણા પંડિત આજે આપને ગુરુ પૂર્ણિમા વિશે સંભળાવું છું। અષાઢ મહિનાની પૂર્ણિમા પર ઉજવાતા વ્રતને અષાઢી પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મહર્ષિ વેદવ્યાસનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। આ વર્ષે વ્યાસ પૂર્ણિમા 3 જુલાઈના સોમવારે ઉજવવામાં આવશે। મહર્ષિ વેદવ્યાસે 4 વેદોનું જ્ઞાન માનવજાતને આપ્યું હતું, તેથી તેમને પશુપાલન જગતના પ્રથમ ગુરુ માનવામાં આવે છે। તેમના જન્મદિવસને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, સાચા ગુરુ પરબ્રહ્મ તસ્મે ગુરુ સર્વે નમઃ। ગુરુનો મહિમા આ જગતમાં જાણીતો છે। ગુરુ બધા દેવતાઓ કરતાં મહાન કહેવાય છે। ગુરુ પૂર્ણિમાની તિથિ અષાઢ મહિનાની પૂર્ણિમા શરૂ થાય છે। 2 જુલાઈ રાત્રે 8:21 અષાઢ મહિનાની પૂર્ણિમાની પૂર્ણાહુતિ, 3 જુલાઈ સાંજે 5:08 ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી 3 જુલાઈ સોમવારે કરવામાં આવશે। ગુરુ પૂર્ણિમા 2023નું શુભ મુહૂર્ત। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા, સ્નાન, દાન કરવાનો શુભ સમય 3 જુલાઈના રોજ સવારે 5:27 થી 7:12 સુધીનો છે। આ પછી તે સવારે 8:56 થી 10:41 સુધી રહેશે। ત્યારબાદ બપોરે 2:10 થી શરૂ થઈને 3:54 સુધી રહેશે। ગુરુ પૂર્ણિમા 2023નો શુભ યોગ। ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે। આ દિવસે બ્રહ્મયોગ, ઇન્દ્રયોગ અને સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે। ગુરુનું મહત્વ સમજાવતા 2 શ્લોકો। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ। गुरु गोविंद दोनों खड़े काके लागू पायो, बलिहारी गुरु आपने गोविंद दियो बतायो। गुरु पूजाનું મહત્વ। ગુરુના સ્થાનને સર્વોપરી માનીને આ દિવસે ગુરુની પૂજાનું અનેરું મહત્વ છે। વ્યાસ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં આવતી હોવાથી તેને અષાઢી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુરુનો શાબ્દિક અર્થ છે દરેક વ્યક્તિ જે તમને અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે। એટલા માટે આ દિવસે માત્ર ગુરુની પૂજાનું જ મહત્વ નથી, પરંતુ આપણા તમામ વડીલોની પૂજાનું પણ મહત્વ છે, કારણ કે જે તમારા અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે તે તમારા ગુરુ છે। જે તમને યોગ્ય રીતે માર્ગદર્શન આપે છે તે તમારા ગુરુ છે। તેથી સવારે સ્નાન કર્યા પછી સાચા અને શુદ્ધ મનથી વ્યક્તિએ તેના માર્ગદર્શક, તેના વાલી અને તેના ગુરુનું ધ્યાન કરવું જોઈએ। તેનાથી આત્મવિશ્વાસ વધે છે અને વ્યક્તિ સંસ્કારવાન બને છે। ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ। મહર્ષિ વેદવ્યાસનો જન્મ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો, નહીં કે મહર્ષિ વેદવ્યાસે મહાભારત જેવા મહાકાવ્યની રચના કરી હતી। આ સાથે તમામ 18 પુરાણોની રચના પણ ગુરુ વેદવ્યાસ દ્વારા કરવામાં આવી હતી। તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિ। આ દિવસે સવારે ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, પરંતુ કોરોના કાળમાં જો તમે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને ઘરે સ્નાન કરો તો સારું રહેશે। આ દિવસે ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવો અને તેમના વૈદિક મંત્રને જાણો। વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ દિવસે ભગવાનને ખીર ચડાવો, જરૂરિયાતમંદોને કંઈક દાન કરો
આ દિવસે વડના વૃક્ષની પણ પૂજા કરવી જોઈએ. ગુરુ પૂજા વિધિ: આ દિવસે સ્નાન, પૂજા વગેરે રોજિંદા કાર્યો કર્યા પછી શુદ્ધ વસ્ત્રો પહેરવા જોઈએ. પછી વ્યાસજીની મૂર્તિને સુગંધિત પુષ્પો અથવા માળા અર્પણ કરીને તેમના ગુરુને મળવા જવું જોઈએ. પોતાના ગુરુને આસન પર બિરાજમાન કરીને માળા પહેરવી જોઈએ. આ પછી તેમની પૂજા અનુસાર તેમને વસ્ત્ર, ફળ, ફૂલ અને માળા અર્પણ કરવી જોઈએ. ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે? માણસ અને ગુરુ વચ્ચે અવિભાજ્ય સંબંધ છે. ગુરુ પૂર્ણિમા આ દિવસે ગુરુના આદર અને આતિથ્ય માટે જ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર ભગવાન વેદવ્યાસજીનો જન્મ અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થયો હતો, જે આજે ગુરુ પૂર્ણિમાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ દેશમાં ભગવાન ઉપર ગુરુનું મહત્વ જણાવવામાં આવ્યું છે, કારણ કે આપણને આપણા જીવનમાં ભગવાનનું મહત્વ ગુરુ દ્વારા જ મળ્યું છે. એવું માનવામાં આવે છે કે સારા અને ખરાબ સંસ્કારો, ધર્મ અધર્મ વગેરેનું જ્ઞાન તેમના શિષ્યોને ગુરુ દ્વારા જ સમગ્ર વિશ્વમાં આપવામાં આવે છે. આ હેતુને પરિપૂર્ણ કરીને ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે ગુરુની સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે માણસના જીવનમાં ગુરુ હોવો જોઈએ, જે અંતર્ગત ગુરુની દીક્ષા લેવામાં આવે છે અને ગુરુ દ્વારા કહેલા આચરણનું પાલન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ વ્યક્તિને જીવનમાં માર્ગદર્શન મળે છે અને તેના જીવનના કષ્ટો દૂર થાય છે અને તેને જીવનનો યોગ્ય માર્ગ મળે છે. આ રીતે તેનું જીવન ખુશ થઈ જાય છે. ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે? ગુરુ પૂર્ણિમાના દિવસે વ્યક્તિ વહેલા ઉઠીને સ્નાન કરે છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. ગુરુની પૂજા મંદિરો કે ઘરોમાં બેસીને કરવામાં આવે છે. ગુરુની પૂજા માટે ઘણા લોકો તેમના ફોટાની સામે લખાણની પૂજા કરે છે. ઘણા લોકો ધ્યાનની મુદ્રામાં રહીને ગુરુ મંત્રનો જાપ કરે છે. શીખ સમાજના લોકો આ દિવસે ગુરુદ્વારા જાય છે અને કીર્તનને પાઠ કરે છે. ઘણા લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે વ્રત પણ રાખે છે, જેમાં એક સમયનું ભોજન અને એક ટાઈમ ફળ વગેરેનો નિયમ અનુસરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દાન દક્ષિણાનું પણ આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ગુરુને માન આપીને તેમની પૂજા કરવાની પ્રથા છે. ગુરુ પૂર્ણિમાના ઉપાય: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કરિયરમાં પ્રગતિ ન થતી હોય તો આ દિવસે પીળી વસ્તુઓ જરૂરતમંદને દાન કરવી જોઈએ, જેમ કે ચણાની દાળ, ચણાનો લોટ, પીળા કપડાં અને પીળી મીઠાઈ કે ગોળ. જો પોખરાજ દાન કરી શકાય છે તો તે કોઈ લાયક વ્યક્તિ દ્વારા દાન કરવું જોઈએ. જે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેઓએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગીતાનો અવશ્ય પાઠ કરવો જોઈએ. જો આખી ગીતા વાંચવી શક્ય ન હોય તો તમે ગીતાના કોઈ પણ એક અધ્યાયનો પાઠ પણ કરી શકો છો. આ સિવાય બીજો ઉપાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની વિધિ પ્રમાણે પૂજા કરીને ગાય માતાની સેવા કરવી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વિદ્યાર્થીઓના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ દોષ હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ મંત્ર ઓમ બૃહસ્પતય નમઃ નો જાપ કરવો જોઈએ. તમે આ મંત્રનો 11, 21, 51 કે 108 વાર તમારી શ્રદ્ધા પ્રમાણે જાપ કરી શકો છો. કોઈ પણ કાર્યમાં સફળતા માટે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને તેમને તમારા મનની વાત જણાવો. આવું કરવું સારું કામ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળના ઝાડના મૂળમાં મધુર જળ ચડાવવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે, એવું માનવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે તુલસીના છોડની સામે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 2023ની ગુરુ પૂર્ણિમામાં ખાસ શું છે? વર્ષ 2023ની ગુરુ પૂર્ણિમા દર વર્ષની જેમ જ છે. આ વર્ષે કંઈ ખાસ નથી. ભારત તહેવારોનો દેશ છે. આ દેશમાં વિવિધ પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે અને તમામ લોકો માટે તહેવારોનો એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. જેમ કે ભાઈ બહેનના તહેવારો માટે રક્ષાબંધન,
માતા અને પુત્ર દરેક છઠ પૂજા, પતિ અને પત્નીને પ્રેમ કરે છે, કરવા ચોથ વગેરે માટે વ્રત રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે ગુરુ પૂર્ણિમાને પણ આ દેશમાં શિષ્ય અને ગુરુ માટે વિશેષ સ્થાન છે. ગુરુ પૂર્ણિમા વાર્તા. આપણા બધાના જીવનમાં ગુરુનું ઘણું મહત્વ છે. તે ગુરુ છે જે આપણી અંદરથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને આપણામાં જ્ઞાનનો પ્રકાશ ભરે છે. એવું માનવામાં આવે છે કે મહર્ષિ વેદવ્યાસનો જન્મ આવી જ એક પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી તેના નામ પરથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેમણે સમગ્ર માનવ જાતિને પ્રથમ વખત વેદોનું જ્ઞાન આપ્યું હતું. પ્રથમ વખત માનવજાત વચ્ચે વેદ દર્શન લાવવાના કારણે તેમને પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારથી તેમના જન્મદિવસ નિમિત્તે આ દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા કથા. મહામુનિ વ્યાસ અનેક વેદ અને મહાન કથા મહાભારતના રચયિતા હતા, જેના જીવનમાં સત્ય પણ કંઈક અલગ છે. આ લેખ દ્વારા અમે તેમના જન્મ સાથે સંબંધિત તમામ હકીકતો પર પ્રકાશ પાડ્યો છે. તેમની માતાના આશીર્વાદ અને તેમના પિતાની દ્રઢતાથી તેઓ પ્રખ્યાત મહામુનિ બન્યા. વેદવ્યાસની માતાનું નામ સત્યવતી હતું. સત્યવતી અપ્સરા આદ્રિકાની પુત્રી હતી. આદ્રિકા શ્રાપથી માછલી બનીને યમુના નદીમાં રહેતી હતી. એકવાર ચેડીનો રાજા વાસુ શિકાર કરી રહ્યો હતો અને એક બગલાને મારી નાખે છે. ત્યારે તે આ બગલા તેની પત્નીને આપવા માંગતો હતો, પરંતુ તે યમુના નદીમાં પડે છે અને તે જ આદ્રિકા નામની માછલી તેને ખાય છે. રાજા તે માછલીને પકડીને તેનું પેટ કાપી નાખે છે અને જુએ છે કે તેના પેટમાં બે બાળકો છે, એક છોકરો અને એક છોકરી. રાજા છોકરાને પોતાની સાથે રાખે છે અને તેની પ્રજાને કહે છે કે તે ચેદીનો રાજકુમાર છે. રાજા વાસુ એ છોકરી મત્સ્યકાદી નામના માછીમારને આપે છે. તે તેણીને પોતાની પુત્રીની જેમ ઉછેર કરે છે અને તેણીનું નામ કાલી રાખે છે. સમય જતાં કાલીનું નામ સત્યવતી થઈ ગયું. સત્યવતીના પિતા પણ હોડી ચલાવતા હતા. સત્યવતી તેના પિતાને તેમના કામમાં મદદ કરતી હતી. સત્યવતી હવે મોટી થઈ છે અને તેના પિતા તેના માટે યોગ્ય વર શોધવાનું શરૂ કરે છે. દિવસમાં એકવાર સત્યવતી ઋષિ પરાશરને મળે છે અને તેમને યમુના નદી પર બીજી જગ્યાએ મૂકવા માટે કહે છે. સત્યવતીના પિતા અન્ય કોઈ કામમાં વ્યસ્ત હતા, જેના કારણે સત્યવતીએ હોડી ચલાવીને ઋષિ મુનિને યમુના પાર લઈ જવી પડી. ઋષિ મુનિ સત્યવતીના રૂપથી મોહિત થાય છે અને તેમને લગ્ન પહેલા સંબંધ બાંધવા વિનંતી કરે છે, પરંતુ સત્યવતીએ ના પાડીને કહ્યું કે તે બ્રાહ્મણ છે અને સત્યવતી એક સગીર માછીમારની પુત્રી છે. આમ કરવાથી તેમના કુળની પ્રતિષ્ઠા નષ્ટ થશે. પરંતુ ઋષિ મુનિ સત્યવતીની વાત સાંભળતા નથી. પછી સત્યવતી ઋષિ મુનિના શ્રાપના ડરથી તેમની સાથે સંમત થાય છે, પરંતુ તેમની સામે એક શરત મૂકે છે. તે તેમને કહે છે કે તેમના સંબંધો વિશે કોઈને ખબર ન હોવી જોઈએ. તેઓ ક્યારેય કોઈની તરફ ખોટા દ્રષ્ટિકોણથી જોતા નથી. દ્રશ્યને એ પણ કહે છે કે તેનો દીકરો દુનિયામાં ખૂબ પ્રખ્યાત અને વિદ્વાન હોવો જોઈએ. તેમના જ્ઞાનની દૂર દૂર સુધી ચર્ચા થવી જોઈએ. ઋષિ મુનિ આ સાથે સંમત થાય છે અને વેદવ્યાસનું જીવન શરૂ થાય છે. ઋષિ મુનિ અને સત્યવતીને એક પુત્ર છે. આ પછી ઋષિ મુનિ ત્યાંથી નીકળી જાય છે અને વચન આપે છે કે તેઓ સત્યવતીને ક્યારેય નહીં મળે. સત્યવતીનો પુત્ર ઋષિ મુનિની દ્રઢતા અને આશીર્વાદથી તરત જ મોટો થાય છે અને કઠોળ યુવાન બને છે. તે તેની માતા સત્યવતીને વચન આપે છે કે જ્યારે પણ તે તેને બોલાવશે ત્યારે તે તરત જ તેની પાસે આવશે અને તેની ઈચ્છા પૂરી કરશે. તે સમયે તેમનું નામ કૃષ્ણ હતું. આ પછી તેઓ જંગલમાં જાય છે અને તપસ્યામાં લીન થઈ જાય છે. બાદમાં તેમનું નામ વેદવ્યાસ રાખવામાં આવ્યું. વ્યાસ ઘણા વેદ અને મહાન કથા મહાભારતના રચયિતા હતા. ક્યાંક સત્યવતીના કારણે તે મહાભારતના પાત્રની ભૂમિકા પણ ભજવે છે. આ પછી સત્યવતીના લગ્ન હસ્તિનાપુરના રાજા શાંતનુ સાથે થાય છે, જેનાથી તેમને બે પુત્રો ચિત્રાગદા
અને વિચિત્ર વીર્ય છે. ધૃતરાષ્ટ્ર અને પાંડવો વિચિત્ર વીર્યના પુત્રો અને સત્યવતીના પૌત્રો હતા. ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ ગુ એટલે અંધકાર અને રૂ એટલે તે અંધકારને દૂર કરનાર. અજ્ઞાનનો અંધકાર દૂર કરે તે ગુરુ. આ ગુરુનો મહિમા ગાવા, ગુરુ ઋણનું સ્મરણ કરવા અને ગુરુ પ્રાપ્તિનો કેફ કૂટવા અને ગુરુમય બની જવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા સર, શિક્ષક અને શિક્ષણ મંત્રી શ્રી તેમજ વાલા વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામનાઓ તેમજ કોટી કોટી વંદન. આજ ગુરુ પૂર્ણિમાના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તે તમામ ગુરુજનોના ચરણોમાં સતસત વંદન. આપને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. સૌથી મોટો ગુરુ તો સમય હોય છે. તે આપણને બધું શીખવી જાય છે. આપને તથા આપના પરિવારજનોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. સદ્ધર જેને મળે પૃથ્વી તણો ફેરો ફળે. આપ સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. આજ ગુરુ પૂર્ણિમાના દિવસે પહેલા તો જન્મ દેનાર માતા પિતાના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ અને ત્યારબાદ જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તેવા મારા તમામ ગુરુજનો, વડીલો અને મિત્રો કે જેની પાસેથી હું અવિરતપણે કંઈક ને કંઈક શીખતો આવ્યો છું તેવા બધા જ ગુરુજનોના ચરણોમાં સતસત વંદન. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. આપનું જીવન ઉજ્જવળ બને એવી શુભેચ્છાઓ. સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન. જય ગુરુદેવ નમઃ. હર હર મહાદેવ. જય બોલે. આપ સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. ભાઈઓ બહેનો, આ ગુરુ પૂર્ણિમા વિશે સાંભળ્યા પછી વ્રતકથા ગુજરાતી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ગ્રુપમાં શેર કરજો. જય ગુરુદેવ.